હેલો ગાઈઝ, તો સ્વાગત છે તમારું શ્રુની ગુસપુસમાં। તો આજે કરવાના છે આપણે પોતાની પંચાયત। વાળ થોડા કાટ ખવાઈ ગયા હતા એટલે ઓઇલિંગ કરીને એને રિપેર કરી નાખ્યા। વાળ કરતાં વધારે તો રૂમાલનું વજન છે। કંઈ નહીં, આમ ફ્રેશ થઈને આપણે થોડી ફિલ્મી પોઝ આપી દીધી, આમ ક્યુટી બ્યુટી બની ગયા। એની હા હું ને ગઈ સન્ડે છે એટલે હું બેસી ગઈ એક્સપિરિયન્સ વગરની બસમાં, અને હવે આ લાસ્ટમાં ખબર પડશે હું કેટલી હેરાન થઈશ। રિહર્સલ માટેનું ડેડિકેશન તો જુઓ, સન્ડે પણ અમે લોકો કોલેજમાં આવ્યા છે। લોકો કહે છે કે આ કેટલા ભણેશ્રી છે। સુબહ સવેરે લગ ગઈ હमें ભૂખ और हम तीनों कॉलेज के अंदर थे, અને આ બધાને કાકાએ બહાર જ પૂરી રાખ્યા હતા। એમને એમ હતું કે આ ત્રણ જ ભણે છે। और ये लास्ट बनाइए मेरे लिए कपल डांस करने के लिए। ફોટા મારો કબૂતર જાના સોંગ ઉપર અમે કબૂતરને ઉડાડ્યું। હેલો મોદી કાકા। ડ્રાઈવર અંકલને એટલો ગમ છે કે એમના ગીતો સાંભળીને અક્ષરો પણ નાચવા લાગ્યા। મેં તો પહેલો એવો બસ ડેપો જોયો કે જ્યાં પંખો છે। વાહ વાહ અમેરી, મેરે ગમ કી નસે દીખી ગમ બાબુ। આગળની ક્લિપમાં કીધું એ રીતે કે હું એક્સપિરિયન્સ વગરની બસમાં બેસી ગઈ હતી, પાછી એક્ટિવા પણ મેં એ જ લોકેશન પર મૂકી હતી, તો મારે મજબૂરન ત્યાં જવું પડે એમ હતું। તો અંકલને પૂછ્યું તો એમણે કીધું કે હજુ 2 કલાક થશે બસને આવતા। તો ગમે તે બસ પકડીને હું પહોંચી તો ગઈ, પણ થોડાક અંતર માટે થઈને મને રિક્ષા ના મળી અને મારે મજબૂરન પછી ઉબર બુક કરવી પડી। અને ઘરે આવીને આ આઇટમની સાથે રમીને આપણે આપણું વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ।